ભુજમાં ઓલફિલ્ડ હાઈસ્કૂલ પાસે એક્ટિવા સ્લીપ થતા આધેડનું મોત થયું હતું। આ બાબતે ભુજ એ ડિવિઝન પોલીસમાંથી મળેલી વિગતો મુજબ ગોરાડ ચોકમાં રહેતા કિરણ પરમાર પોતાની એક્ટિવા લઈને જતા હતા, ત્યારે એક્ટિવા સ્લીપ થતા ઈજાઓ થવાના કારણે પ્રથમ સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। તાલુકાના હાજીપીરમાં સત્યેજ રોડ પર હાજીપીર હોટલની બાજુમાં પંક્ચરની દુકાન ધરાવતા યુવાને દુકાનમાં જ ફાંસો ખાધો હતો। મૂળ બિહાર અને હાલે ભુજના ભુજિયા રિંગ રોડ પર રહેતા 22 વર્ષીય શાહવાઝ વકીલ અહેમદ શેખ નામના યુવાને ટાયર પંક્ચરની દુકાનમાં રાત્રિ દરમિયાન ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। હતભાગી 2 વર્ષથી અહીં દુકાન ધરાવતું હોવાનું નરા પોલીસે જણાવ્યું હતું। દરમિયાન ભુજમાં જ્યુબિલી સર્કલ પાસે અજાણી મહિલા પગપાળા જતી હતી, જેને કોઈ વાહન ચાલકે ટક્કર મારતા ઈજાઓ થઈ હતી, જેને જીકેમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું। એ ડિવિઝન પોલીસે ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે। પૂર્વ કચ્છના વાગડના નેશનલ હાઈવે પર 2 ગંભીર અકસ્માત થયા હતા, જેમાં 2 યુવાનોના કરુણ મોત થયા છે। સુરજબારી ટોલનાકા આગળ આશાપુરા પેટ્રોલ પંપની સામે હાઈવે પર અકસ્માત થયો હતો। ફરિયાદી સુરજબારીના ગુલામ ખાન મામત રાયાના જણાવ્યા પ્રમાણે બાઇકના ચાલક સુરજબારીના આવેશ મામત પરીટે પોતાની બાઇક પૂરઝડપે ચલાવતા બાઇક ડિવાઈડરમાં ભટકાઈ હતી અને સામેના ભાગે આવતા અજાણ્યા ટેન્કરમાં ઘૂસી જતા સારવાર દરમિયાન 15 ટાંકા આવ્યા હતા। ગંભીર ઇજાઓ થવાના કારણે આવેશ મામદ પરીટનું મોત થતા સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે ગાગોદર પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ રાધનપુરથી સામખિયાળી જતા નેશનલ હાઈવે નંબર 27 પર અકસ્માત થયો હતો। રાજસ્થાનના કુલદીપસિંહ નોરદસિંહે જણાવ્યું હતું કે આરોપી રાજસ્થાનના ટાટા કંપનીના ઇન્ટ્રાના ચાલક ચંદ્રસિંહ રાવતે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી બજરંગ હોટલ સામે આગળ જતા અજાણ્યા વાહનમાં ઘુસાડી દેતા ટાટામાં બેઠેલા નોરદસિંહ ઓમસિંહને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું। બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ભુજ ભચાઉ હાઈવે પર ધાણેટી પટ્ટો અકસ્માત ઝોનમાં ફેરવાયેલો છે। અગાઉ પણ અહીં ગંભીર ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે અમદાવાદથી ભુજ આવતી વખતે ધાણેટી પાસે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં યુવાનનું મોત થતા સાથે 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। આ બાબતે જીકે જનરલ હોસ્પિટલમાંથી જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદથી યુવાનો કારમાં બેસીને ઇલેક્ટ્રિક કામ માટે ભુજ આવતા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો। ગાડીની ટ્રેલર સાથે ટક્કર થતા ગાડીનો બુકડો બોલી ગયો હતો, જેમાં અમદાવાદના બાપુનગરમાં રહેતા 27 વર્ષીય મનીષ ગજેરાનું ગંભીર ઇજાઓથી મોત થયું હતું, તેમજ અમદાવાદના નિકોલમાં રહેતા સાહિલ વડાલિયા, વિશાલ અને સુરેશ નામના યુવાને ઇજાઓ થતા 108 મારફતે સારવાર તળે ખસેડાયા હતા। ઘાયલોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી। હાલ પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે। કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે આચારસંહિતા અમલમાં છે। રાપર ભચાઉ નગરપાલિકા સાથે તાલુકા પંચાયતની ખાલી પડેલી 3 બેઠકો પર પેટા ચૂંટણી હોવાથી આચારસંહિતા અમલમાં છે। તેવામાં સામખિયાળી અને અંજારમાંથી 2,79,000નો દારૂ ઝડપાયો હતો। આચારસંહિતામાં દારૂ પકડાતા તર્ક વિતર્કો તેજ બન્યા છે। અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ વરસામેડી નાકા પાસે આવેલ મોમાઈનગરમાં સ્થાનિક પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। મોમાઈનગરમાં આરોપી થારુભા ગઢવીના મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની 289 બોટલ કબજે કરવામાં આવી હતી। આરોપીને ઝડપી 1,94,433નો મુદ્દામાલ કબજે કરાયો હતો। પૂછપરછ કરતા મોડવદરના રહેતો મુકેશ બાવાજી પોતાની ક્રેટા ગાડીથી દારૂનો જથ્થો વેચાણ માટે આપી ગયો હોવાની કબૂલાત આપવામાં આવી હતી। આ તરફ સામખિયાળીમાં મહેસાણા નગર સોસાયટી ખાતે એલસીબીએ દરોડો પાડ્યો હતો। આરોપી ભાવેશ રાયધણ મણકાએ સહ આરોપી જ્યોતિબેન સુથારના મકાનમાં દારૂ રાખ્યો હતો। દરોડા દરમિયાન દારૂની 115 બોટલ કિંમત ₹84,445નો મુદ્દામાલ મળી આવ્યો હતો। મહિલાને પોલીસ સ્ટેશને હાજર રહેવા નોટિસ અપાઈ હતી, તેમજ મુખ્ય આરોપી ભાવેશ મણકા હાજર મળ્યો ન હતો। બંને સામે સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મુન્દ્રા બંદર પર ડીઝલ, ગેસ, ઓઇલ અને કેરોસીન જેવા પ્રતિબંધિત પેટ્રોલિયમ ઉત્પાદનોની ગેરકાયદેસર આયાત અંગે ચકચાર મચી ગઈ છે। આ બાબતે કસ્ટમ વિભાગે 11 વેપારીઓને સો કોઝ નોટિસ પાઠવી છે, જે આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ વેપારીઓએ મિક્સ્ડ હાઇડ્રોકાર્બન ઓઇલના નામે પ્રતિબંધિત ઇંધણની આયાત કરી છે, જેથી સરકારની ડ્યુટીમાં 5 કરોડ 25 લાખનું નુકસાન થયું છે। એમએચઓ એક તાજેતરનું ચોરીનું માધ્યમ બન્યું છે, જેમાં આ પ્રકારનું ઇંધણ કાયદેસર એમએચઓ તરીકે ડિક્લેર કરીને આયાત કરવામાં આવે છે અને બાદમાં તેને કાયદેસર ઇંધણ તરીકે વેચી દેવામાં આવે છે। શિપિંગ સર્વિસ, લોજિસ્ટિક અને મિનરલ્સના વેપારીઓમાં ઉત્તર પ્રદેશ, મુંબઈ, મુન્દ્રા, ગાંધીધામ અને ભુજનો સમાવેશ થાય છે।
આ લોકો દેશની તિજોરીને નુકસાન પહોંચાડતી એક સંગઠિત ગેંગ છે. 400થી વધુ કન્ટેનરો કસ્ટમ વિભાગે અટકાવ્યા છે, જેમાં અંદાજે 800થી વધુ મેટ્રિક ટન પ્રતિબંધિત પેટ્રોલિયમનો જથ્થો છે. આ જથ્થો ફ્લેક્સી ટેન્ક દ્વારા લેવામાં આવ્યો છે. તે કાયદેસરના ISO માર્ક ટેન્કરમાં હોવો જોઈએ. મુન્દ્રા બંદર પર DRI અને કસ્ટમ વિભાગની જવાબદારી છે. અગાઉ એક કૌભાંડમાં રીએક્સપોર્ટની મંજૂરી આપવામાં આવી હતી, પણ આ વખતે કડક કાર્યવાહી થવાની શક્યતા સેવાઈ રહી છે. કસ્ટમ વિભાગના અધિનિયમ 1962 હેઠળ આ વેપારીઓની ધરપકડ શક્ય છે. આ આયાત ગેરકાયદેસર હોવા છતાં લેબોરેટરી સેટઅપ દ્વારા ચેકિંગમાં તે કાયદેસર દેખાડવામાં આવે છે, જેથી કસ્ટમની તપાસમાં કોઈ ઝડપાઈ ન જાય. હવે શોકોઝ નોટિસ બાદ કડક કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે. આ કૌભાંડ માત્ર ડ્યુટી ચોરી નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાય છે. નોટિસની સાથે ધરપકડ થાય તે જરૂરી છે. ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં ગાંજો વેચાતો હોવાની બાતમીના આધારે B ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્ગો PSL ઝૂંપડા ગલી નંબર 1ની અંદર મકાનમાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરાઈ હતી, જેમાં આરોપી દીપક રમેશ વાલ્મીકી પાસેથી 1.271 કિલો ગાંજો મળી આવ્યો હતો. ઘરમાંથી વજન કાંટો કોથળીઓ મળી આવી હતી, જેથી છૂટક વેચાણ થતું હોવાનું અનુમાન છે. પોલીસે આરોપીને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો છે. પૂર્વ કચ્છ જિલ્લામાં SP સાગર વાઘમાર દ્વારા સે નો ટુ ડ્રગ્સ મિશન આદરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ કાર્યવાહી થઈ રહી છે. B ડિવિઝન PI PSI સહિતના જોડાયા હતા. આગળની કાર્યવાહી PSIએ હાથ ધરી છે. ભારતમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશી નાગરિકોને તેમના વતનમાં ડિપોર્ટ કરાશે. રાજકોટમાં ઝડપાયેલા 3 બાંગ્લાદેશને ભુજથી તેમના વતન ડિપોર્ટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લાના પડધરી નજીક રંગપર ગામે ગત 25મીએ ગ્રામ્ય SOG ટીમે દરોડો પાડી ગેરકાયદેસર ઘૂસણખોરી કરી ભારતમાં ઘૂસી 2 મહિનાથી રહેતા 2 બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યા છે. તેની સાથે 1.5 વર્ષથી સંપર્કમાં રહેલી રાજકોટમાં રહેતી એક મહિલાની પણ અટકાયત કરી હતી. ત્રણેયને 12 દિવસ સુધી પડધરી પોલીસ મથકના નજરકેદ રાખવામાં આવ્યા હતા. ત્રણેય લોકો ગેરકાયદે રહેતા હોવાથી ભારત સરકારની લીગલ દસ્તાવેજી પ્રોસિજર પૂર્ણ થતા ત્રણેયને ભુજ ખાતે મોકલી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે પડધરીના રંગપર ગામે દરોડો પાડ્યો હતો. મારુતિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બાંગ્લાદેશના સોહેલ હુસેન યાકુબ અલી અને રિપોન હુસેન અમીરુલ ઇસ્માઇલને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી. બંને બાંગ્લાદેશની પૂછપરછમાં પડધરીના ચણોલ ગામે 1.5 વર્ષથી રહેતી બાંગ્લાદેશી યુવતી રીના ખુરશીદ આલોમ બિશ્નોઈનો તેનો સંપર્ક સાધી 4 દિવસ સુધી જંગલમાં ચાલીને ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને કોલકાતાથી ટ્રેન મારફતે અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવી 2 મહિનાથી ભાડે રહી કારખાનામાં મજૂરી કામ કરતા હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલા બંને બાંગ્લાદેશી શખ્સો તેમજ તેના સંપર્કમાં રહેલી મહિલા પાસે ભારત આવવાના કે રહેવા માટેના કોઈ આધાર પુરાવા ન હોવાથી ત્રણેયને અટકાયતમાં લીધા હતા. જ્યારે બાંગ્લાદેશી મહિલાની પૂછપરછ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા રીના ખુરશીદ આલોમ બિશ્વાસ બાંગ્લાદેશના જોસર જિલ્લાના મામલતગરી મોનીરાપુરની મૂળ વતની હોવાનું સામે આવ્યું છે, જે ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્રણેયના બાંગ્લાદેશી હોવાના પુરાવા વતનથી મંગાવી ભારતીય સરકારની દસ્તાવેજી પ્રોસિજર પૂર્ણ થયા બાદ ત્રણેયને કચ્છથી બાંગ્લાદેશ પરત ધકેલી દેવા ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બંને શખ્સો બાંગ્લાદેશની બોમરા બોર્ડર અને ભારતના બોંગા બોર્ડર જંગલ વિસ્તાર મારફત કોલકાતા પહોંચી ત્યાંથી હાવડા એક્સપ્રેસ ટ્રેન મારફતે અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ પહોંચ્યા હતા. હાલ બંને શખ્સો મજૂરી કામ અર્થે આવ્યાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યા હતા. એટલું જ નહીં, બાંગ્લાદેશમાં ભૂખમરા જેવી સ્થિતિ હોવાથી રાજકોટ મજૂરી કામ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. બંને શખ્સો અભણ હતા અને એકને તો પિતાની સારવાર અર્થે પણ રૂપિયા ન હોવાથી ઘૂસણખોરી કરી રાજકોટ મજૂરી કરવા આવ્યાનું જણાવ્યું હતું. ગાંધીધામની ગળપાદર જેલમાં સજા કાપી રહેલા એક કેદીએ વચગાળાના જામીન લંબાવવા માટે લગ્નના બનાવટી આમંત્રણ કાર્ડ છપાવ્યા હતા. આરોપી અરવિંદ કોડીને શરૂઆતમાં 20 જાન્યુઆરી તેની પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે 7 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. જોકે તેણે 24 જાન્યુઆરી સુધી રજા લંબાવવા માટે લગ્નના આમંત્રણની તારીખ સાથે છેડછાડ કરી અને ખોટા દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યા હોવાનો આરોપ મુકાયો છે. રાપર પોલીસે લગ્નની વિગતો ચકાસવા માટે તપાસ શરૂ કરી ત્યારે તપાસમાં પુષ્ટિ થઈ કે લગ્ન ખરેખર 20 જાન્યુઆરી બુધવારે યોજના મુજબ થયા હતા. વધુમાં લગ્નના આમંત્રણ કાર્ડના પ્રિન્ટરે જુબાની આપી હતી કે 24 જાન્યુઆરીની તારીખ ધરાવતું આવું કોઈ કાર્ડ જારી કરવામાં આવ્યું નથી, જેથી જામીન લંબાવવા પ્રયાસ કરાતા સોલા હાઈકોર્ટ પોલીસે ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પશ્ચિમ કચ્છમાં મોટા પ્રમાણમાં ખનીજ અને રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. આ ઉપરાંત પરમિટ વિસ્તાર બહાર પણ મોટા પ્રમાણમાં ખનન થતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે પશ્ચિમ કચ્છ ખાણ અને ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે અબડાસા તાલુકામાં પરમિટ વિસ્તાર બહાર રેતીના ખોદકામને ઝડપી પાડ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના મોટી બેદીમાં ભુજ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં સાદી રેતી ખનીજના ક્વોરી પરમિટ વિસ્તાર બહાર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન થતું મળી આવ્યું હતું. પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક તપાસ માટે પહોંચેલી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે પરમિટ બહાર ખોદકામ બદલ એક એક્સ્કેવેટર મશીન અને સાદી રેતી ભરેલા 2 ડમ્પર વાહન ઝડપી પાડી સીઝ કર્યા હતા. ફ્લાઇંગ સ્ક્વોડે કબજે કરેલો મુદ્દામાલ કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખ્યો હતો. તંત્રએ સાદી રેતી ખનીજ ચોરી અંગે પરમિટ વિસ્તાર બહાર થયેલા ખનનની માપણી અને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ જિલ્લામાં વ્યાપક બનેલા વીજ ચોરીના દૂષણની ડામમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. ગઈકાલે વીજ તંત્રની ટીમોએ માંડવી પંથકમાંથી 22 લાખથી વધુની વીજ ચોરી પકડી પાડી સપાટો બોલાવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે પીજીવીસીએલ વિજિલન્સ 31 ટીમોએ ભુજ સર્કલના માંડવી ડિવિઝનના માંડવી શહેર અને માંડવી ગ્રામ્ય પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. વીજ વિભાગની જુદી જુદી 31 ટીમોએ ઘર વપરાશના 313, વાણિજ્ય વીજ જોડાણના 78 સહિત કુલ 391 વીજ કનેક્શન ચકાસ્યા હતા, જે પૈકીના 43 ઘર વપરાશના અને 14 વાણિજ્ય હેતુસર સહિતના કુલ 57 વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ હતી. વીજ વિભાગની ટીમોએ 22 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. વીજ તંત્રની આકસ્મિક ઝુંબેશથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.